આપણો બાપુને મળવું છે. બાપુને મળવું છે? હા. બાપુ અત્યારે હોતા છે. એને જો ગોળ મહારાજ આવ્યા છે. બાપુને પૂછી જો, રજા આપે તો અંદર બોલાવો. કાંઈ વાંધો નહીં. અરે મહારાજા, આપને કોક દ્વારે ભૂદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ સાહેબ ભૂદેવનો દીકરો હોય તો ને રાજી ખુશીથી અંદર આવે. પેર જોતા તો હાથા લાગો વૈયાવો અંદર. એ મહારાજાને પ્રણામ છે બાપુ. અરે ભૂદેવ, તમને પણ મારા સદર પ્રણામ છે. અરે ભૂદેવ, ક્યાંથી આવ્યા છો, ક્યાં જાવ છો ને શું કામ આવ્યા છો? બોલો બોલો. બાપુ બીમાર લાગે છે. બાપુ બીમાર હોય એવું લાગે છે. એને તબિયત બગડી ગઈ છે. છે. બાપુ પોકરણગઢ છે, આવું છું પોકરણગઢમાં અજમલ રાજા રાત કરે. એમની દીકરી સમૂણાબાનું ટકોને શરીફ લઈને આવ્યો. મૃત્યુ તો બાપુ બતાવો. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. બહુ સારું. રાજના કુંવર. આ રાજનો કુંવર. ઓહ, મૃત્યુ રૂડું પાડવા લાગે છે, પણ નાક થોડું કાઢું છે. તમે કહેતા હોય તો મારા હાથે સીધું કરી નાખું. કરી નાખો. પકડો. આ નો પકડો. કાંઈ ભાગડું રૂડું ને જોવું પડે. આ બાજુ છે, આંખો લઈ લો હો થોડું. લઈ ગયો લઈ ગયો. ઓહ આવી ગયું હું. વધારે વળી ગયું ને. ઓહ, આપણે આની કોલ લઈ લઈએ. એમાં નહીં કેમ મોટી વાત છે. હલો ઓકે. ઊંઘા નથી ને? મૂંગા નથી. હે? મૂંગા તો કાંઈ છે ઈ નહીં આપણે. કોણ દાદા બોલો તો. ગોરદાદા. છે. હવે મૂંગા નથી, પૂછવું તો પડે ને. લાવો. લ્યો. તૈયાર થઈ જાય છે. અને આપણે ગાંઠ લઈ જવાનું છે બાપુ. કેમ છો? ગોવર પાસ થઈ ગયો ને? હા. બાપુ પૂછ લેવી. હા. પૂછ લ્યો ને બધું યાર. કોણ પસંદ આવી ગયો છે? અરે ભૂદેવ, બાપુનો માઇક્રોફોન આપો. હા. હું કયો બાપુ? સારામાં સારા મુહૂર્ત જોઈ આપો. મુહૂર્ત બહુ સારા આવ્યા છે બાપુ. સાતમ ને સોમવારના મુહૂર્ત આવ્યા છે, અને સાતમ ને સોમવારની બાપુ આપણે જાન લઈને જવાનું છે. તો સાતો સાત કંકોત્રી પડી. લખી નાખું બાપુ. કાંઈ વાંધો નહીં. મોકલો મોકલો એ ચોટીલા ને રૂડાય વાતા. બાપુ બધાય કંકોત્રી લખાઈ ગઈ. કોઈ જગ્યાએ બાકી રહેતી હોય તો મારામાં ભૂલ પડતી હોય તો મને કયો, તમને હું કંકોત્રી લખી આપું. પ્રધાનજી, જી મહારાજા. ભૂદેવને સારામાં સારી દક્ષિણા આપી વિદાય કરો. બહુ સારું. એ આપણે દક્ષિણા માંડવી સમજવું બરોબર ને? કાંઈ વાંધો નહીં. તમે આવવાના છો ને? આવવાનું જ હોય ને. પાણી ફરીને જ જવાની ને, એટલે પેલા સોખોટ કરવી હા ભલે. છે. મેં તો મારી દક્ષિણા જાય. નો જાય. ઓ બરોબર માંડવે.
થોડો ભીમો ભંગાર લે. આપના મુખ મને હરખ ભર્યા જણાય છે. મને તમે જલ્દી વાત કરો, શ્રીફળ કયા રાજમાં સ્વર્ભા છે? અરે મહારાજા, પિંગલગઢમાં પડિયા રાજા રાજ કરે છે. એમના પુત્ર પ્રતાપનો શ્રીફળ લઈને આવ્યો છે. હા ગોર મહારાજ, સમાચાર તમે બહુ સારા સંભળાવ્યા છે. સાથે સાથે લગ્નના સારામાં સારા મુહૂર્ત પણ જોઈ આપો ને. મુહૂર્તની શું વાત કરો છો બાપુ? સાતમને સોમવારના મુહૂર્ત આવ્યા છે અને સાતમને સોમવારની જાન આવે છે. હા ગોર મહારાજ, ચાલો આપણે સૌ ભેગા મળી લગ્નની કંકોત્રી લખીએ. બાપુ, કંકોત્રી તો મેં બધી લખી નાખી. કોઈ જગ્યાએ કંકોત્રી બાકી હોય અને મારામાં ભૂલ પડતી હોય તો મને કયો બાપુ, હું કંકોત્રી ગોર લખી આપું. મહારાજ, જાન ક્યારે વધારે છે? જાન આવતી જણાય છે. તમે સોંપતા સામે એની તૈયારી કરી નાખો. હમણાં મહેમાન આવીને ઉભા રહી જાય. ભલે ગોર. કેવી રૂડી જાન આવે છે. પિંગલગઢમાંથી જાન રવાના થઈ ગઈ છે. પોકરણગઢમાં ધીમે 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 જાન આવે છે. પણ તેથી એવા લગ્ન ગીત ગવાતા કેવી રૂડી જાન આવતી. હા, અને તેથી અમારા મહેશભાઈ લગ્ન ગીત ગાતા પણ કેવા. હા, હે લીલુડા વાસા એવા હારી જાની જાનમાં ભાગા. ડિસ્કો કરવાનો એક એક નો વારો, બધાને એક એક નાય વ્યો. હા, તમે ભગાડી તો એ સંગીત વગાડો, કરો ડિસ્કો.